આપણી એક ગાય ઓંગલ ગાય 2 મહિના પહેલા બ્રાઝિલની અંદર ઓનલાઈનમાં 35 કરોડમાં વેચાણી. હું આપ સૌને એક માહિતી ખાલી શેર કરું. 6 મહિના પહેલા મને ખબર પડી, ભારત સરકારના પશુપાલન મંત્રી તરીકે દુનિયામાં વર્લ્ડ ગીર એસોસિએશન છે, વર્લ્ડ ગીર એસોસિએશન દુનિયાની અંદર હતું. અને મને જ્યારે જાણકારી મળી ત્યારે એ એસોસિએશનનું સભ્ય ભારત નહોતું. વર્લ્ડ ગીર એસોસિએશન, આપણે એનું સભ્ય નહોતા. એ એસોસિએશન વાળાને મેં બોલાવીને કીધું, આ અમારી માં છે, તમારી નથી. એસોસિએશનના દીકરા કોણે તમને કીધા? અને આપણા ભારતને એનું એસોસિએશન બનાવવા, એના સભ્ય બનાવ્યા. અને હવે પછીની એના એસોસિએશનની મિટિંગ ભારતમાં આપણે બોલાવીશું એવી વ્યવસ્થા કરી. એસોસિએશન દુનિયામાં હાલે, આપણને હજી એના વાવડ નથી. આપણી એક ગાય ઓંગલ ગાય 2 મહિના પહેલા બ્રાઝિલની અંદર ઓનલાઈનમાં 35 કરોડમાં વેચાણી. એક ગાય. આ એનું માર્કેટ છે, જેની આપણને હજી અહીંયા એની ભનકે નથી, વાસટે નથી આવતી. એ શું છે આખો વિષય, એની તરફ આપણું ધ્યાન મારી બ્રાઝિલની મુલાકાતને કારણે ગયું છે ને. એ બધા વિષયો આપણે ભારતની અંદર લાવવા માટેની બધી પ્રક્રિયાઓ પૂરી કરી દીધી છે. થોડા સમયની અંદર ભારત પણ એના અંદર એક અગત્યના પ્લેયર તરીકે આપણે પણ જોડાઈશું. એટલે આપણા પશુપાલકોને હવે એનો ખ્યાલ આવવાનો છે કે ભગવાન કૃષ્ણએ ગોપાલનની હુકામ વાત કરી હતી, એનું આ ઉદાહરણ હવે આપણે સમજવા જેવું થવાનું છે. અલગ વાત છે. આજે આવી દિવ્ય પરંપરા કે આપણા ભગવાન, આપણા ઈષ્ટ એ આપણી ઘેરે આવે એવી પરંપરા. અને 14 વર્ષ પછી પાળિયાદના ઠાકર બોટાદની અંદર પધરામણી માટે આવે અને આ ધોમ ધકતા તાપની અંદર નિર્મળા બા ભાવિક ભક્તજનોના ઘેરે પધરામણી કરે. ધન્ય છે તમારી તપશ્ચર્યા. આ પરંપરાઓને જાળવવી એ ખૂબ અઘરી છે અને ગરિમાપૂર્ણ રીતે જાળવવી તો ખૂબ જ કઠિન છે. નકર આમથી પછી ચલાવવા ખાતર તો બધું ચાલતું હોય, પણ એનો કોઈ મતલબ નથી. પણ એ ગરિમાપૂર્ણ રીતે શ્રદ્ધાના બળને સબળ કરી શકાય એવી ભાવના સાથે આ પરંપરાનું નિર્વહન 2024માં આપણા પરગણામાં આપણી સામે ચાલી રહ્યું છે. હું માનું છું કે આને સનાતન ધર્મનો નવો ઉદય ગણાવી શકાય. ને કદાચ એવા સંજોગો જશે એટલે ઠાકરની ઈચ્છા હશે એટલે છેક અમૃતસરથી નાનક સંપ્રદાયના વારસદારોને બોટાદમાં લાવવાનું એ જ નિમિત્ત બનાવ્યા છે. આ સનાતન ધર્મની ચડતી કળાનો સુવર્ણ યુગ. જથેદારજીએ કહ્યું ને કે કોઈ જય શ્રી રામ બોલ્યું તું. જય શ્રી રામ તો બોલવાનું હજી કોકે ભૂલથી એ બોલ્યા હોય ને કોકને ખરખરી ગયા હોય ત્યાં બોલ્યા હોય. પણ ગંગાની અંદર ડૂબકી મારીને એમાંથી ગંગાજળનો લોટો ભરી અને ભગવાન કાશી વિશ્વનાથની ઉપર જળાભિષેક કરવા જતો હોય એવા વડાપ્રધાન તો આપણને જોવા મળ્યા. એ દ્રશ્યો આપણને જોવા મળ્યા. અસંખ્ય આપણી જે અદ્ભુત પરંપરાઓ, ભાગ્યશાળી છીએ આપણે. સૌરાષ્ટ્રની અંદર વિસામણ બાપુ અને ચલાલા દાન બાપુ, કેવી એમની સંત પરંપરાની કેવી પરાકાષ્ઠા હશે કે 2 સંતોના મિલનમાંથી હતાધાર પેદા થાય. કેવી તાકાત હશે એ લોકોની. વિસામણ બાપુએ કીધું દાન બાપુને કે દાન બાપુ ઘણા સમય તમે હવે આની ઉપર હુંડલો રાખ્યો, હવે ભાર ઉતારો. આટલી સાદી વાત
અને એમાંથી આપા ગીગાનું પ્રાગટ્ય થાય. કેવડી મોટી આ પરંપરાઓના આપણે વારસદારો છીએ. આવી દિવ્ય ચેતનાઓના સીધી લીટીના વારસદારો આજે જો તપ કરતા હોય તો એના તપને ઠાકર ધણી અવશ્ય આપણી વચ્ચે એની કૃપા દ્રષ્ટિના ભાજન આપણને બનાવે ને બનાવે. આજે બોટાદની અંદર આવી ભવ્ય પરંપરાનું આ નિર્વહન થઈ રહ્યું છે. હું જોઈ રહ્યો છું. અમે સભાઓ અમારા માટે નવી ચીજ ન હોય, પણ સભાની ગરિમાઓને અમે જોતા હોઈએ છીએ. જે પ્રકારે આપ સૌ ભાવ અને આદર સાથે સભામાં બેઠા છો એ પાળિયાદની પ્રતિષ્ઠાનો પુરાવો છે. જે પ્રકારે આપણી આ દેહાણ જગ્યાઓના સંતો તરફ આમ સમાજની અંદર શ્રદ્ધા છે. સાહેબ, માણસનું માથું દુખે જ માનતા કરે. બોલો, હાજું માંદું ઘરમાં થાય, નાની મોટી કંઈક આફત આવે તો લોકો શ્રદ્ધાથી એને યાદ કરે અને મનમાં વિનંતી કરે કે અમારા પરિવારમાં આવું આવ્યું છે તો આપ એને વાળી લેજો, અને વળી જાય. અને ખુશી ખુશી એ લોકો માનતા કરવા માટે આવે. આ શ્રદ્ધાનું બહુ મોટું સંબલ હોય છે. જથેદારજીએ કહ્યું હતું કે જ્યારે કોઈ સાથ આપે એવું ન લાગે ત્યારે સંતો કહેતા હોય છે કે વિવાહ મારા ચરણે. અમારું અમરેલી તેને માટેનું અદ્ભુત ઉદાહરણ, મૂળદાસ બાપુએ દીકરી આપઘાત કરવા જતી હતી, વહેલી સવારે પૂછ્યું બેટા અટાણે આવું ઉતાવળી કેણી કરી જાય? તો બાપુ કૂવો પૂરવા. શું કરવા કૂવો પૂરવો જોઈએ બેટા? તો કે મારી ભૂલ થઈ ગઈ છે અને મારા પેટમાં કોઈકનું પાપ છે અને એનું નામ હું સમાજને દઈ શકું એમ નથી, એટલે મારે કૂવો પૂર્યા સિવાય બીજો કોઈ ઈલાજ નથી. અને કે બેટા એનું નામ દઈ દઈ તો વાંધો ન આવે ને? તો કે તો ન વાંધો આવે. તો કહી દે ઘેરે તેની પાપના બાપનું નામ મૂળદાસ છે, જા કહી દે. શું હશે સાધુઓની ગરિમા સાહેબ આ દુનિયા ઉપર હાલ્યા છે. પાપનો બાપ મૂળદાસ એવું કહેવા વાળો સાધુ આપણી ધરતી ઉપર હાલતો હોય છે. એવી અદ્ભુત કથાઓ અપાર આપણા આ પરગણાઓની અંદર પડી છે. મને દાન બાપુનો એક પ્રસંગ કહેવાનું મન થાય. છોકરીના માથામાં ઉંદરી થયેલી. હવે તો આ રોગોય નથી થતા. શાહબુદ્દીનભાઈ કહે છે ને હવે ખવું નથી થતી. એને ઉંદરી માથું આખું હળી જાય ને દુર્ગંધ મારે, પાસ નીકળે. એટલે ઘરમાં લોકોને ટકવા ન દે, બહાર કાઢી મૂકે. હવે એમાં કોકે મશ્કરીના ભાવમાં કે સાચું જે હોય સાચું મને તો લાગે છે, એટલા માટે કે કૂતરાની જીભમાં એવું મનાય છે કે કૂતરાના આખા શરીરમાં ગમે ત્યાં ઘારું પડે પણ એની જીભ જો આંબી જાય તો એ ઘારું મટી જાય. ત્યાં સુધીમાં એને ઘારાની બીજી દવા ન કરવી પડે, છાંટીને મટી જાય. એટલે એ સાચું કોકે કીધું હોય પણ મશ્કરી જેવું વધારે લાગે. તેને કોકે એને સલાહ આપી કે કાળિયું કૂતરું તને છાંટે તો આ મટે. એટલે છોકરી બિચારી કૂતરાની વાહે ફર્યા રાખે. એટલે એક તો એ વલુરતી હોય અને કૂતરા પાસે જાય કૂતરું ઊભું જ ન રહે. રખડતી વગડામાં દાન બાપુને હામી મળી. દાન બાપુએ એને પૂછ્યું કે બેટા અટાણે આવા વગડામાં એકલી રખડે છે, શું થયું છે તને? તેણે માથું દેખાડ્યું તો દુર્ગંધ આવતી હતી. શું થયું છે એની વાત કરી તો અહીંયા હું કામ રખડે? તો હું કાળું કૂતરું ગોતું છું. મને કોકે કીધું કાળું કૂતરું તને છાંટે તો મટી જાય. સંતોના હૃદય કેવા હશે. બીજો જ સવાલમાં પૂછ્યું દાન બાપુએ, બેટા હું છાંટું તો મટી જાય? કાળિયું કૂતરું તો નહીં આવે પણ હું છાંટું તો મટી જાય.
એટલે દીકરીએ કીધું કે હા બાપુ, કૂતરું સાટે જ મટી જાય, તમે સાટો જ મટી જ જાય ને, એટલે એ સાટી દઉં. પછી સાટ્યું છે કે નહીં સાટ્યું હોય તો રામ જાણે, પણ એ ઉંદરી એના માથામાં જ નીકળી ગઈ ને કંકુ વર્ણી કાયા છોકરીની થઈ ગઈ. લોકોને આ ચમત્કાર લાગે, આ વાતમાં ચમત્કાર લાગે, મને આમાં જરાય ચમત્કાર નથી લાગતો. દાન મહારાજના મનમાં એમ થયું હોય ને કે હું આને ચાટી લઉં અને જો આનું દર્દ મટી જાય એવી એના મનમાં ભાવના થાય ને તો 3 લોકનો ના થાય, નિયમો ફેરવીને બદલાવી નાખે, એનું જે કરવું પડે કરી. સાયન્સનો પણ આ નિયમ છે. 0 થી પાણીનું તાપમાન ઘટતું 4 ડિગ્રી સુધી લઈ જાઓ તો ગરમી ઘટવાથી એનું કદ ઘટે, એવો સામાન્ય નિયમ છે. ગરમીથી વધે અને ઠંડીથી કદ ઘટે. પણ પાણીમાં ઊંધું થાય, પાણીને બરફ બનાવો તો એનું કદ વધે, તો ઠંડીથી એનું કદ વધે છે, અને ગરમ કરો તો ઘટે, ઉલટું થાય છે. એમ 0 થી -4 ડિગ્રી સુધીનો ફેરફાર કરો ને તો કુદરતના નિયમમાં અપવાદ થઈ જાય છે. એમ તમે સાચા દિલથી જો આવું કંઈક વિચારો ને તો કુદરતના નિયમોમાં હોતે ફેરફાર થઈ જાય, અને એ ન્યાયે એની ઉંદરી મટી ગઈ હોય. હું આ પ્રસંગ કહું ને ત્યારે હારવાર એક વાત કહું છું કે દાન મહારાજને અંશાવતાર કહેવામાં આવે છે. એને ભગવાન કાળિયા ઠાકરને આપણે પૂર્ણાવતાર કહીએ છીએ, ભગવાનને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને આપણે અવતાર કહીએ છીએ. પણ આખી એ વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીજીએ ક્યાંય ભગવાન નથી લખ્યા, રામ માટે ભગવાન શબ્દનો પ્રયોગ કર્યો નથી. રાજા રામનું વર્ણન છે, પણ તુલસીદાસજીએ એને ભગવાન બનાવી દીધા. તુલસીદાસજીએ રામાયણ લખી અને ભગવાનના તરીકેના રામને પ્રસ્થાપિત કરવાનું પુણ્ય કાર્ય મહાત્મા તુલસીદાસજીએ કર્યું. એટલે મને ઘણી વખત એવું થાય કે દાન મહારાજને કોઈ તુલસીદાસ ન બેઠા, નહીતર અંશાવતાર ન લખવું પડ્યું હોત. એવી એમની આવી અસંખ્ય કથાઓ આપણી આ દેહાણ જગ્યાઓ સાથે જોડાયેલી છે, અસંખ્ય ઘટનાઓ. પાળિયાદના અનેક એવા પ્રસંગો છે કે જે આપણને માનવામાં જ ન આવે લોકોને કે આવું હોય, પણ એવું નહીં, એની કરતાં પણ વધારે હોય. એવી બધી સ્થિતિઓનું આપણે ત્યાં નિર્માણ આ તપસ્વી લોકોએ તપ દ્વારા, જપ દ્વારા, સેવા દ્વારા જે નિર્માણ કર્યું છે. અને ત્યાં જે શ્રદ્ધાના કેન્દ્રો બિરાજ્યા એમાં આજે પાળિયાદની જે પ્રવૃત્તિઓ એમણે શ્રદ્ધાની સાથે સાથે સમયની જરૂરત પ્રમાણે સમાજને માટે એક અલગ આગવી અલખ જગાવવા માટેનો જે પ્રયાસ કર્યો છે, એ પછી ગૌશાળાના રૂપમાં હોય, એ પછી વિદ્યાલયના રૂપમાં હોય, કે એ પછી સમાજ સેવાના રૂપમાં હોય, એ અસંખ્ય નવા પ્રકલ્પોની સાથે પાળિયાદની જગ્યા આજે લોકોની સેવાનું કેન્દ્ર, શ્રદ્ધાનું કેન્દ્ર અને વિકાસનું કેન્દ્ર બની રહ્યું છે. એવી નવી દીર્ઘદ્રષ્ટિ સાથે આપણી દેહાણ જગ્યામાં એક નવો સ્વરૂપનો અવતાર અત્યારે ઝીલાઈ રહ્યો હોય એવો ભાવ આખા પંથકની અંદર પથરાઈ રહ્યો છે. ત્યારે એ સેવાને વંદન, એ જગ્યાને વંદન, એમના પ્રત્યક્ષ પિરાણા તરીકે નિર્મળબાના ચરણોમાં પ્રણામ સાથે પહેલું બાપુની વ્યવસ્થા શક્તિને પણ ધન્યવાદ અને વંદન આપણે સૌએ કરવા જોઈએ. એનો અહીંયા મને સાક્ષી થવાનો અવસર મળ્યો. અને પાળિયાદના ઠાકરની પધરામણી બોટાદમાં હતી, તે દી અમે બોટાદમાં હતા એક દી, એવું કહેવાનો અમને લાવો મળશે. અને તે દિવસે નાનક દેવના સંતો સનાતન સંપ્રદાયની સાથે શીખ સંપ્રદાયના કેવા સંબંધો છે અને એને વધારે આગળ વધારવા માટેની આહલેખ કરીને જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલનો નારો બોટાદની અંદર
પાળિયાદની જગ્યાના પીરની સાથે સાથે થાય એવા યોગનો સાક્ષી બનાવવા માટે ભૈલું બાપુનો પુનશ્ચ આભાર. આપ સૌને મારા રામ રામ.